ઉદ્ધવ, મારો કૃષ્ણ હવે તો યુવરાજ પદે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. મેં સાંભળ્યું છે મથુરાનું રાજ્ય, મથુરાના લોકો એને બહુ સન્માનિત કરે છે. પણ મારી એક નમ્ર વિનંતી છે ઉદ્ધવ, આપ જ્યારે જ આવો ને ત્યારે બસ અમારા વતી એક અરજી કરજો ના કૃષ્ણને. કેવી? તો કહે એ કૃષ્ણને કહેજો, આવડો મોટો રાજમહેલ છે તો રાજમહેલમાં નોકરો ચાકરો બહુ હશે ને? હા હા. તો બોલે કૃષ્ણને જઈને એટલું કહેજો, કદાચ અમને ક્યાંય જગ્યા ન મળે તો કઈ નહીં, પણ નોકર ચાકર તરીકે પણ જો અમને રાખી લેના તોય અમે અમારું ભાગ્ય સમજીશું. જાઓ જઈને આટલું કહેજો. કહેતા કહેતા આંખમાંથી આજ અશ્રુની ધારાઓ વહેવા લાગી છે. પછી તો કહે, ગોપ ગોવાળો ક્યાં છે? મારે બધાને મળવું છે. આજ ઉદ્ધવજી ગયા યમુનાના તીર ઉપર અને ત્યાં ગોપાંગનાઓને જોઈ છે. ગોપાંગનાઓને જોઈ અને ઉદ્ધવજી કહે છે, મથુરાથી આવ્યો છું, આ એક ચિઠ્ઠી લાવ્યો છું. લો, કૃષ્ણએ આપી છે અને ચિઠ્ઠી આપી, પણ ત્યાં તો એકે બીજીના બીજીએ ત્રીજીના હાથમાં આજ ચૂડાઈ ગઈને ફાડી નાખી છે ચિઠ્ઠીને. ઉદ્ધવ બોલે છે, અરે આ કૃષ્ણએ આપેલી ચિઠ્ઠી એને તમે તોડી નાખી, ફાડી નાખી? અરે કૃષ્ણનો સંદેશો હતો, સંદેશો. ને ત્યારે ગોપિકાઓ કહે છે, હશે, પણ સાંભળો, કૃષ્ણ અમારાથી દૂર ગયો જ નથી. સંદેશો તમે લાવ્યા છો, દૂર ગયા હોય સંદેશો તો એનું આવે, પણ અમારાથી કૃષ્ણ તો દૂર ગયો જ નથી. સાંભળો, કૃષ્ણ તો સદૈવ અમારી પાસમાં છે. એક બોલી, એ વિશાખા, કાલ તને તું જ કાલ કહેતી હતી ને કે કાલ યમુનાના કિનારે તને બેડું ચડાવતો હતો? બોલે હા, કાલે ચડાવ્યું, આજે પણ ચડાવ્યું. બીજી કહે, સવારે આજ મારા ઘરે માખણ ચોરી કરતો હતો. ત્રીજી કહે, આજ સવારે કદમની ડાળે બેઠો બેઠો મને વાંસળી સંભળાવતો હતો. કૃષ્ણ અમારાથી દૂર છે જ નહીં. દૂર હોય સંદેશા એના હોય. तन में मन में और नयन में उनको क्या संदेश? બધે જગ્યાએ કૃષ્ણ જ કૃષ્ણ છે. મારા માટે તો કૃષ્ણ છે. તો બોલે ગોપિકાઓ, હું તમને એ જ સમજાવવા આવ્યો છું, કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ એ કૃષ્ણ છે જ, તો પછી તમે શા માટે રડો છો? અને હવે ગોપિકાઓ બોલી છે કે સાંભળો, અમારામાં કૃષ્ણ, તમારામાં કૃષ્ણ. ઉદ્ધવ વાત સાચી? બોલે હા. તો બોલે તમારામાં કૃષ્ણ હોય, અમારામાં જો કૃષ્ણ હોય તો પછી કૃષ્ણ કૃષ્ણને સંદેશો શા માટે આપે છે? ઉદ્ધવનું જ્ઞાન જેમ તડકામાં બરફ પીગળે એમ પીગળી ગયું છે. તત્વ જ્ઞાનની ચરમ સીમાએ પહોંચેલી આ ગોપાંગનાઓ પગ પકડી લીધા છે. ઉદ્ધવે પગ પકડી લીધા છે કે તમે મારી ગુરુઓ છો અને હવે તો તમે મને પ્રેમનો ઉપદેશ આપો. ગોપાંગનાઓ પાસેથી પ્રેમનો ઉપદેશ લીધો અને પછી કહે છે, તમારે કંઈ કહેવું છે કૃષ્ણને? તો કહે, હા, એટલું કહેજો, હે ઉદ્ધવ, એને દાટ મારજો મારા વતી. એને કહેજો કે કદાચ અમારી સામે ન જુએ તો કઈ નહીં, પણ એક વાર ગોકુળ આવો. ગાયોને સંભાળી લેજો.
આવ્યા હતા આજ કૃષ્ણનો સંદેશો લઈને, પણ જાય છે આજ ગોપિકાઓનો સંદેશો લઈ અને આજ ભગવાન કૃષ્ણના પાસમાં ઉદ્ધવજી આવ્યા. પછી તો પૂછ્યું, ગયા હતા જ્ઞાનનું પોટલું લઈને, વજન લઈને, પણ હવે આવ્યા એટલે હળવા થઈને આવ્યા છે. પછી તો પૂછ્યું, ગોપાંગનાઓએ કંઈ કહ્યું? તો કહે હા, એટલું જ બોલી છે ગોપાંગનાઓ. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે, કૃષ્ણજીનું નામ જ લેતા આયુષ ઓછું થાય રે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા અમારા પ્રાણ છૂટે. આવો સરસ મજાનો એમણે એ સંદેશો આપ્યો. ત્યારબાદ ભગવાન કૃષ્ણ ની કથામાં આપણે આગળ વધીએ, પણ એ પહેલા અહીંયા મારી પાસે જે મેસિયા પરિવાર દ્વારા આયોજન થયું છે આપણી આ કથા શ્રીમદ ભાગવત કથાનું, એમાં રોજ રોજ આપણી પાસમાં બાલવા આશ્રમની અંદર જે વાત્સલ્ય ધામ બની રહ્યું છે, જરૂરિયાતમંદ બાળકો માટેની એક વ્યવસ્થાના ભાગરૂપે અમરેલી ગિરનારી આશ્રમ દ્વારા તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. અંધશાળાના બાળકો, રિમાન્ડ હોમના બાળકો, મહિલા વિકાસ ગૃહની દીકરીઓ, એ બધાના માટે અમરેલી આશ્રમના બારણા રાતના 2 વાગ્યાથી પણ ખુલ્લા જ રહે છે. જ્યારે જે બાળકોને જે પણ જરૂરત હોય એના માટે અમરેલી ગિરનારી આશ્રમ હંમેશાના માટે સેવા માટે તત્પર હોય છે. અને એમાંય HIV પોઝિટિવ બાળકો, એટલે કે જે એઇડ્સ ગ્રસ્ત બાળકો છે, જેને પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે, આવા બાળકો માટે પણ ગિરનારી આશ્રમ સંસ્થાન એમને દત્તક લઈ એ બાળકો રહે એના દાદા દાદી પાસે, પણ વાર્ષિક જે કંઈ ખર્ચ થતો હોય એને પ્રોટીન્સ આદિ વિટામિન્સ જે કંઈ જરૂર હોય એવી બધી મેડિસિન્સ, દવાઓ, ફૂડ, આ બધી જ વસ્તુ અમરેલી ગિરનારી આશ્રમ દ્વારા આપવામાં આવે છે. એ સેવાના એક ભાગ રૂપે અહીંયા બાલવા ચોકડી ઉપર જે આશ્રમ બની રહ્યો છે, અનાથ બાળકો માટે વાત્સલ્ય વાટિકા, તો એમના અંદર અલગ અલગ દાતાઓનું દાન આવી રહ્યું છે. મારા અંદાજ પ્રમાણે 15 થી 17 દાતાઓના નામ મારી પાસે આવ્યા છે. એમાં આજની આ કથામાં બીજા અગાઉ લગભગ 10 નામ આવ્યા છે, એમાં આ બીજા 4 નામ ઉમેરાય છે. એક રૂમનો જે ચાર્જ રાખ્યો છે આપણે 2,61,000. એમના અંદર શ્રી પ્રવીણભાઈ કનુભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મણિનગર, તથા શ્રી ઘનશ્યામભાઈ કનુભાઈ દેસાઈ, એમના તરફથી રૂપિયા 2,61,000 આપી એક રૂમ એમણે લીધી છે. ત્યારબાદ બીજું નામ છે ભાઈ શ્રી વિપુલભાઈ બાબુભાઈ શિંગાડા, કાકા શ્રી મુળજીભાઈ પોપટભાઈ શિંગાડા, એમણે પણ રૂપિયા 2,61,000 આપી બાલવા આશ્રમમાં બીજી એક રૂમ એમણે પણ દત્તક લીધી છે. ત્રીજું નામ આવ્યું છે રાજુભાઈ મેશિયાના મામા, હંસાબેનનું પિયર પક્ષ, તો એમના તરફથી ભાવેશભાઈ લાલજીભાઈ ચુડવડિયા, ભરતભાઈ લાલજીભાઈ ચુડવડિયા, ભૂપતભાઈ લાલજીભાઈ ચુડવડિયા, એમના તરફથી પણ રૂપિયા 2,61,000 આપી બાલવા આશ્રમમાં એક રૂમ નોંધાય છે. ત્યારબાદ ચોથું નામ છે હિંમતભાઈ વલ્લભભાઈ કરકર. ક્યાં ગયા આપણા શારદાબેન? હા, જેમના તરફથી હજુ હમણાં જ ઋષિકેશમાં કથા હતી ત્યારે 51,000 રૂપિયા એમના તરફથી મળ્યા હતા. આ બીજા 2,61,000 રૂપિયા આપી અને રૂમની અંદર પોતે પણ પોતાનું નામ નોંધાવેલું છે.
તો આ ચારે ચાર દાતાઓને જેટલા જેટલા સાધુવાદ આપું, જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા પડે. માં ભગવતી દુર્ગાને પ્રાર્થના કરું, દુનિયાની હર ખુશી આપને આપે. હાથની તાલી તો પડાય. જય હો, વાહ ભાઈ વાહ. આપ આપનું યોગદાન આપી રહ્યા છો. એવું નથી કે આના અંદર એક એક રૂમ જ લખાવે. એક મારા પાસે એવું પણ નામ આવ્યું હતું 1 લાખ રૂપિયાનું, કે જે આશ્રમની અંદર બાંધકામમાં એમણે પણ આ એનો સહયોગ આપ્યો છે. આપ આપનું યોગદાન ચોક્કસ અહીંયા મને આપી શકો છો. અને આજથી તો એવું થયું છે કે અહીંયા મારી પાસે પાકીટો જ મૂકી જાય છે લોકો. અહીંયા મને આજ પણ બપોર પછીની કથામાં બીજા 2 પાકીટ અહીંયા મારી પાસે આવેલા છે કે આમાં જે છે એ અમે આશ્રમમાં આપીએ છીએ. પણ બીજી મારી એક ખાસ માતાઓ બહેનોને એક હાથ જોડીને વિનંતી છે, આપના પરિવારની અનુકૂળતા હોય તો જ આપ આપનું યોગદાન આપજો. અહીંયા ભાગવત કથા સાંભળો ને પછી આપના મનમાં ભાવ જાગે એ હું જાણું છું, પણ છતાંય આપ આપના પરિવારને પૂછીને પછી અહીંયા આપનું દાન આપજો. અહીંયા હું તો ભેગું કરવા નહીં, તમને બધાને ભેગા કરવા આવી છું. ક્યાંક આ કથા દ્વારા તમે છૂટા ન પડી જાઓ, ધ્યાન રાખજો. આપને સારું લાગે તો જ આપ આપનું યોગદાન આપજો, અને ઘરમાં પૂછીને પછી જ અહીંયા મારી પાસમાં આપનું યોગદાન આપજો, એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. અહીંયા તો આપણે આનંદ કરવા માટે ભેગા થયા છીએ. તમે કદાચ મને કંઈ નહીં આપો તોય મારા મનમાં એટલો જ ભાવ રહેશે, આપશો તોય એટલો જ ભાવ રહેશે. મારા માટે તો તમે બધા જ સરખા છો, પરમાત્માના સ્વરૂપ છો મારા માટે. એટલે આપ એનું ખાસ ધ્યાન રાખજો. તો આ જે 4 નામ આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. પછી આપણે બધાનું સન્માન લઈશું. અત્યારે મૂળ કથામાં આપણે આગળ વધીએ તો હવે ઢોલ ધડકવા લાગ્યા છે, એટલે આપણે કથાના અંતર્ગત આપણે આગળ વધીએ. પાછળ જે બધા ઊભા છે એ બધા અહીંયા આગળ આવી જાઓ, ચિંતા નહીં કરો, હજુ આગળ જગ્યા છે. આવી જાઓ અહીંયા આગળ. જે હજુ આ બેઠેલા છે થોડાક આગળ આવો. અવતારો આગળ છે કે પહેલા કુંડા સુધી આવતા રહો, એટલે પાછળ બધા બેસી શકે. આવતા રહો, આવી જાઓ, બસ. વાહ ભાઈ વાહ. જે ઊભા છે બધા જ બેસી જાઓ. ભાઈઓ બાજુ પણ, બહેનો બાજુ પણ. હા ખબર છે ભાઈ, મને ખબર છે. હમણાં જ બોલાવી લઉં. મેશિયા પરિવારે નહીં, પણ ઉતાવળીઓ પરિવાર. ઉતાવળીઓ પરિવાર. હા, ઉતાવળીઓ. વક્તા ઉતાવળિયા, યજમાને ઉતાવળિયા, બધા ઉતાવળિયા. તમે જો તો અહીંયા સંદેશો લઈને આવ્યા. ત્યારબાદ પછી તો ભગવાન કૃષ્ણ કુબજાના ઘરે ગયા, એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન એક વખતના સમયે અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા. પાંડવોના મર્યા પછી પાંડવોને બધી જ રીતે અન્યાય થતો જોઈ કૃષ્ણે અક્રૂરને મોકલ્યા. ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, પાંડવોને આશ્વાસન આપી અક્રૂર પાછા આવી પહોંચ્યા મથુરામાં. અને ત્યાં દસમ સ્કંધના પૂર્વાર્ધને સમાપ્ત કરે. દસમ સ્કંધના 2 પાઠ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એમાં પ્રથમ પહેલા પાઠને વિરામ આપે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ સદસ સહસ્ત્રયામ પરમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંધ પૂર્વાર્ધ સમાપ્તમિદમ દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ દસમ સ્કંધના ઉત્તરાર્ધ તરફ આગળ વધીએ તો આ બાજુ અહીંયા કંસની વિધવા પત્ની અસ્તિ અને પ્રાપ્તિ. કૃષ્ણએ કહ્યું કે મામી તમે અહીંયા જ રહો, મારા મામાની સજા એને મળી ચૂકી છે. આપ અહીંયા મારી માતાઓ તુલ્ય છો, આપ અહીંયા જ રહો. છતાંય ન માની પોતાના પિતા જરાસંધના પાસે ગઈ. જરાસંધને જઈને કાન ભંભેર્યા. જરાસંધે કૃષ્ણના સાથમાં યુદ્ધ કર્યું છે, પણ આજ 17 વાર ચડાઈ કરે જરાસંધ. કૃષ્ણ બીજા બધાને મારી નાખે, જરાસંધને એકલો જીવતો જવા દે. કોઈએ પૂછ્યું કે આને શા માટે જવા દો છો? કૃષ્ણ કહે આ તો વગર પૈસાનો એજન્ટ છે. હું એક અસુરોને શોધવા ક્યાં જાઉં? આજ જાય બધાને લઈ આવે ને અહીંયા આવે એટલે બધાને મારી નાખો.
વગર પૈસાનો એજન્ટ છે, આને ન મરાય. પણ 17 વાર ચડાઈ કરી 18મી વાર ભગવાન કૃષ્ણ આજ રણ છોડીને ભાગ્યા છે. બોલીએ રણછોડ રાય કી જય, બોલીએ રણછોડ રાય કી જય. કમ સે કમ ડાકોર સુધી અવાજ પહોંચે આટલો તો જય જયકાર કરો. બોલીએ રણછોડ રાય કી જય. આજ ભગવાન રણ છોડીને ભાગ્યા, કાલી યવનને પીછો કર્યો. ભગવાન શ્રી હરિ આવી પહોંચ્યા મુચકુંદની ગુફામાં. મુચકુંદની ગુફામાં આવી એ સમયે મુચકુંદ જ્યાં સૂતા હતા, મુચકુંદ રાજા, એના ઉપર પોતાનું ઉપવસ્ત્ર ઓઢાડી દીધું. ઉપવસ્ત્ર ઓઢાડ્યા પછી કૃષ્ણ એક શિલાની પાછળ જઈને સંતાઈ ગયા. કૃષ્ણ શિલાની પાછળ સંતાયા, પણ આ બાજુ કાલી યવન આવ્યો અને એમણે એક જોયું કે અરે કૃષ્ણ અહીંયા સૂતો છે, આટલો બધો અંફાવી દીધો ને અહીંયા આવીને સૂઈ ગયો. એક લાત મારીને મુચકુંદ ઊભા થયા. મુચકુંદે ઊભા થઈને એની સામે જોયું, ત્યાં તો આંખોમાંથી અગ્નિ બહાર આવ્યો. અગ્નિ જેવો બહાર આવ્યો ત્યાં તો બાળીને ખાખ કરી દીધો છે. કાલી યવન કાળનો કોળિયો બની ગયો. મુચકુંદની સામે જોઈ કૃષ્ણ આવ્યા, આવીને બોલ્યા, થેન્ક યુ વેરી મચ, મારું કામ તમે કરી આપ્યું. મુચકુંદ રાજાને એવું વરદાન હતું કે જે કોઈ એને ઉઠાડે, એને ભગવાન પાસે વરદાન માંગેલું, બસ મારે ઊંઘી જ જવું છે, કોઈ મને ઉઠાડવું ન જોઈએ, અને જે કોઈ ઉઠાડે એ મારી સામે જુએ તો એ બળીને ખાખ થઈ જાય. ભગવાને કહેલું તથાસ્તુ. તો આજ એ કામ અહીંયા ભગવાને એના હાથે કરાવ્યું. ત્યારબાદ ભગવાન કૃષ્ણ રણ છોડીને તો નીકળી ગયા હતા, પણ આવી પહોંચ્યા આજ મથુરાથી છેક યુદ્ધ ભૂમિમાં, અને યુદ્ધ ભૂમિમાંથી દળબડતી દોટ મૂકીને આવી પહોંચ્યા સૌરાષ્ટ્રની પાવન ભૂમિમાં. સૌરાષ્ટ્રની પાવન ભૂમિમાં આવ્યા. દારૂક વનમાં વિશ્વકર્માને બોલાવ્યો. સરસ મજાના નગરની રચના કરી. આજ મથુરાવાસીઓને બધાને બોલાવ્યા. આપ અહીં આવો. યોગ માયાથી બધા જ મથુરાવાસીઓ આવ્યા. પણ અંદર જેવા આવ્યા, આખી નગરી સોનાની નગરી બનાવી છે. અંદર આવીને પૂછે, અરે આનું દ્વાર ક્યાં છે? દ્વાર કહા, દ્વાર કહા. નામ પડ્યું દ્વારિકા. બોલીએ દ્વારિકા ધામ કી જય, બોલીએ દ્વારિકા ધામ કી જય. અને દ્વારિકાનો નાથ બન્યો ભગવાન કૃષ્ણ. બોલીએ દ્વારિકાધીશ કી જય, બોલીએ દ્વારિકાધીશ કી જય. જય જયકાર કર્યો ભગવાન શ્રી હરિ. દ્વારિકામાં આજ રાજા તરીકે પ્રસ્થાપિત થયા. સોનાની દ્વારિકા છે, સોનાની. લો આને આપો, સોનાની દ્વારિકા. અને કોઈક કવિએ તો સંશોધન કર્યું છે ને, કોઈક લેખકે તો, કે જે દેશના પાછળ કા લાગે ત્યાં બધે સોનું બહુ છે. લંકા સોનાની, દ્વારિકા સોનાની, અમેરિકા ભલે સોનાની નહીં પણ આર્થિક તો સદ્ધર બહુ, આફ્રિકા બગસરાનું પહેર્યું હોય ને તોય લૂંટી જાય. આવા સોના પાછળ પાગલ બનેલા છે નૈરોબી ને બધું. તમે જુઓ, કાળિયા લોકો લૂંટી જાય. દ્વારિકા, લંકા, અમેરિકા, આફ્રિકા, પછી ધોળકા ને ધંધુકા ન હોય. ઘણા આપણે અમરેલી વાળા આવે કે આપણું રબારિકા, એમાં ન હોય. ત્યાં સોનું ન હોય. આ તો દેશની વાતો થાય છે. આખી સોનાની દ્વારિકા. ખૂબ સરસ રીતે ભગવાન શ્રી હરિ આજ અંદર બિરાજમાન થયા. થોડી જ વારમાં આપણે જાનને બોલાવી રહ્યા છે, એટલે ધીરે ધીરે ભલે આવ્યા. આ બાજુ લઈ લેજો ને પછી ભલે ઢોલ શરણાઈ નગારા વગાડતા વગાડતા આવતા. બધા તૈયાર જ છે? બધા બિલકુલ તૈયાર? અચ્છા અચ્છા, ઠીક ઠીક. 5 મિનિટ પછી ભલે ભલે તમે કહેશો તો 5 કલાક પછી. આપણે બહુ ઉતાવળ ન કરતા. દ્વારિકાની અંદર શું કરવું છે ભાઈ? જવું છે? જાઓ જાઓ જાઓ.
બેસવું છે? અચ્છા અચ્છા, ભલે ભલે. દીકરીઓ તો માંડવે જ હોય ને. અને અમારે તો આખે આખું બ્યુટી પાર્લર જ અહીંયા આવ્યું છે. હા 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 હા. અને બીજું તો ઠીક બધું. એ તો ઉભર 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 ઉભર. આ ભાઈ મારું આવી ગયું અહીંયા. આ મંડપમાં 5મા મહિનામાં કથા હતી ત્યારે આ દ્વારિકાનો નાથ આ હતો. જય હો, તાલી તો પાડો. એમાં હું જાય છે તમારું? ત્યારે દ્વારિકાધીશ અમારા બીડી પટેલ બન્યા હતા, જાસ્મીન બ્યુટી પાર્લર. અને આજે આવ્યું હવે તો ખૂબ સરસ રીતે ભગવાન દ્વારિકાનો નાથ એની જાહો જલાલી છે આજ, સોનાની દ્વારિકા. આ હા હા. પણ એક દિવસ માં ભગવતી દેવકીના પાસે કૃષ્ણ આવ્યા. આવીને કહે, માં સાંભળ્યું? આ દાઉજી કાલે મને એમ કહેતા હતા, હું આવડો મોટો થયો તોય મારા માટે મા બાપ કઈ વિચારતા જ નથી, આપ કંઈક કરો. દાઉજી બોલ્યા, એ કૃષ્ણ, મેં તને ક્યારે કહ્યું? જુઠ્ઠું બોલે છે? કૃષ્ણ કહે, હજુ ગઈકાલે તો કહેતા હતા. અરે કૃષ્ણ, આવું જુઠ્ઠું બોલવાનું ક્યારથી તે શરૂ કર્યું છે? કૃષ્ણએ આંખથી ઇશારો કર્યો, પણ દાઉજી સમજી ન શક્યા. માં સમજી ગઈ કે હવે દાઉના લગ્ન કરાવવા જોઈએ. એટલે દાઉજીના લગ્ન આનર્ત દેશના રાજા રેવતની પુત્રી રેવતીના સાથમાં દાઉજી મહારાજનું લગ્ન થયું છે. ત્યારબાદ દાઉજીએ પૂછ્યું, કૃષ્ણ તું આવું જુઠ્ઠું શા માટે બોલ્યો? બોલે, મોટા ભાઈ એટલી બુદ્ધિ નથી, તમારું થાય પછી મારો મેળ આવે ને. અને આ ઢોલ નગારા શરણાઈ આ બધું વાગી રહ્યું છે, આ બધું તમારો મેળ આવે પછી મારું કંઈક. અચ્છા અચ્છા, ઠીક છે ઠીક છે. અને ભગવાન કૃષ્ણનું લગ્ન વિસ્મક મહારાજની દીકરી વિદર્ભ દેશના રાજા વિસ્મક એમની દીકરી રૂકમિની એના સાથમાં થાય છે. રૂકમિયો, રૂકમબાહુ, રૂકમકેશ, રૂકમરથ આદિ 5 ભાઈઓની એક જ બહેન એ રૂકમિની. એને જ્યારે ભગવાન કૃષ્ણની કીર્તિ સાંભળી, ભગવાન કૃષ્ણના વિશે એને જ્યારે બહુ સાંભળ્યું, એના ગુણ સાંભળ્યા, અને ત્યારે આજ ભગવાન કૃષ્ણ ને મન હી મન વરી ચૂકી છે ભગવતી આજ. અને એને એક પત્ર લખ્યો છે, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, હું આપને મન વચન કર્મથી પરણી ચૂકી છું. નાથ, આપ મારો સ્વીકાર કરો. એક વાર મારી સામે જુઓ તો એ હરી, નથી રે નજર બીજા કોઈ ના ભણી. ક્યાંય કરતા ક્યાંય મારું મન નથી. હે હરી, આપ મારું સ્વીકાર કરો. જ્યારે જગતનો જીવ ભગવાન પાસે આત્મનિવેદન કરે, હે હરી આપ મારો સ્વીકાર કરો, અને ત્યારે ભગવાન એનો સ્વીકાર કરે. આજ પત્ર મળ્યો. પત્ર લઈ અને જે બ્રાહ્મણ આવેલો, ભગવાન કૃષ્ણે જાહેરમાં પત્ર વાંચ્યો. અને દાઉજી બોલ્યા, તો હવે આપણે જવું જ જોઈએ એને લેવા માટે. અને ભગવાન કૃષ્ણ આજ તૈયાર થયા. પણ રૂકમૈયાએ પોતાની ઈચ્છાથી પોતાની બહેન રૂકમિણીની સગાઈ કરાવી છે શિશુપાળના સાથમાં. શિશુપાળ આજ જાન લઈને આવ્યો છે. અને ભગવતીએ સંદેશો મોકલાવ્યો, આવતીકાલે મારા લગ્ન છે, એ પહેલા ભવાનીના મંદિરે હું જવાની છું. સ્તુતિ કરીશ, પ્રાર્થના કરીશ. હે હરી, આપ મારું અપહરણ કરજો. આ બાજુ ભગવાન શ્રી હરિ અહીંયા આવી પહોંચ્યા, આ બાજુ રૂકમિણી આવી છે. માં ભગવતીના મંદિરમાં આવીને સ્તુતિ કરે, વંદના કરે. હે માં, અઈ ગિર નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદન તે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિશ્વ વિલાસિની જીષ્ણુતે ભગવતી હે સ્થિતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે.
દ્વારિકામાં ભગવાન કૃષ્ણ રૂકમિણીને લઈને આવ્યા. ત્યારબાદ દ્વારિકાવાસીઓએ ધામધૂમથી એનું સ્વાગત કર્યું અને ધામધૂમથી કાયદેસરના લગ્ન કર્યા. આપણે પણ એ લગ્ન માણીએ. આજ લોકો સ્વાગત કરી રહ્યા છે. સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ હલો 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 આ મેશિયા પરિવારને આંગણે આ દેવકી નંદન આજે જશોદાનો જાયો અખિલ બ્રહ્માંડનો નાથ આજે પરણવા આવ્યો છે. સૌ ભક્તજનો ઉત્સાહથી એમને વધાવીએ. આ ઢોલ શરણાયોના ગુંજનાદ સાથે અને રૂડા જાનૈયાઓ આ જાનૈયાઓ પણ કેવા બાપુનગરના મહામૂલા માનવીઓની વચ્ચે આજે અખિલ બ્રહ્માંડનો પિતા આપણી વચ્ચે પરણવા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે. સૌ જય જય નાદના ઘોષનાદથી આ જાનને વધાવીએ. જય હો જય હો.
ઘેરી જાન આ પરિવારને આંગણે પધારી છે, ત્યારે આપણે સૌ એને હર્ષ અને ઉલ્લાસથી વધાવીએ. વાહ ભાઈ વાહ વાહ. જય હો જય હો. શાબાશ શાબાશ જાનૈયાઓ. આજે સમગ્ર બાપુનગર કૃષ્ણમય બની ગયું છે. આજ આપ સભા મંડપ નહીં, આજ ગોકુળ મથુરા વૃંદાવન અહીંયા ખડું થઈ રહ્યું છે. ત્યારે આ મેશિયા પરિવારને આંગણે રૂડો અવસર આપ સૌ બાપુનગર અને મેશિયા પરિવારના મહેમાનો આજ માણી રહ્યા છે. બાપુનગરના સૌ પ્રતિષ્ઠિત મહાનુભાવો આ જાનમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાજન માજન સાથે વરરાજા આપણી વચ્ચે મંડપમાં પધારી રહ્યા છે. અને મારો શિવ અને શિવ આજ આ જોવા માટે આજે શિવ આ જોવા માટે ઉપર બ્રહ્માંડમાં નજર નિહાળો છે. આ ડમરું તમને સંભળાય છે ને? આ ડમરું અમારો શિવ વગાડી રહ્યો છે. આજે આ બ્રહ્માંડના પિતાના લગ્નમાં મહાલવા માટે આપણી વચ્ચે આપણી ઉપર બિરાજમાન છે. વગાડો વગાડો. હંસાબેન સિંગાર અને પ્રભાબેન બે મંડપમાં જાય ગીત ગાવ. રૂડા લગ્ન ગીતોના સથવારે, મહારાસના સથવારે આજ અખિલ બ્રહ્માંડનો પિતા અહીંયા મેશિયા પરિવારના આંગણે પરણવા માટે પધાર્યો છે. ત્યારે આપ સૌ મોંઘેરા મહેમાનો, સાજન માજન સૌ સાથે મળીને ઝૂમીએ. ધન્ય હો પરિવાર, ધન્ય હો.
આ વાતાવરણ આપણને ભૂલાવી દે છે કે આપણે ક્યાં બેઠા છીએ. હાલે विघ्नदर्शजाते शुक्लाम्बरं धरं देवं शशिवर्ण चतुर्भुजं हितोऽसुरा માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જા પરણે રાણી રૂક્ષ્મણી વરવાછિત શ્રી ભગવાન પરણે રાણી રૂક્ષ્મણી વરવાછિત શ્રી ભગવાન
માધવ તો જાનૈયા થયા વળી માંડવિયા પણ સોય વિધિ સહિત વિવાહ રચો કસરન રાખી કોઈ વિધિ સહિત વિવાહ રચો કસરન રાખી માણિક સ્તંભ મંડપ રચા મધ ચોરી બાંધી ચાર મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા હે મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા માથે તે મુગટ જડાવનો કાને કુંડળ મકરાકાર માથે તે મુગટ જડાવનો કાને કુંડળ મકરાકાર બાયે બાજુ બંધ બે રખા કોટે કૌસ્તુભ મણીનો હાર હે બાએ બાજુ બંધ બેર ખા કોટે કસ્તુભ મણીનો હાર ઓ પાયે બાજુ બંધ બેર ખા કોટે કૌસ્તુભ મણીનો હાર ઓ બાએ બાજુ બંધ બેર ખા કોટે કસ્તુભ મણીનો હાર
હે મોહાન વરને જોઈ થયો આનંદ. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે તે રાણી રૂક્ષ્મણી વર વાંચિત શ્રી ભગવાન. ઓ પરણે તે રાણી રૂક્ષમણી વર વાંચિત શ્રી ભગવાન. હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. હે શરણાયું ને ઢોલ દે પ્રગટ દીવડા જા કમજોર. શરણાયું ને ઢોલ દે પ્રગટ દીવડા જા કમજોર. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. ભટલે ભક્ત સ્થલે કૌતુભ નાથાગ્રે વરમુક્તિકમ કરતલે કંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતા કંઠે ચ મુક્તાવલે ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણે શુભ મુહૂર્ત સાવધાન કન્યાદાતા સાવધાન કૃષ્ણકંઠે સાવધાન મદન ફળો સાવધાન નાણા કોથળે સાવધાન મંડપ મધ્ય કન્યા પધરાવાનો સમય